નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગીર સોમનાથના ઉના તાલુકાના ગુપ્તપ્રયાગ ખાતે આવેલા દાદાજી વૃદ્ધાશ્રમ ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી નવી ભાત પાડતા બ્રહ્મ સમાજના અગ્રણી એવા છેલભાઈ જોશી છેલ્લા 5 વર્ષથી ઉજવે છે અનોખી રીતે પોતાનો જન્મદિવસ। પૂજ્ય મુક્તાનંદ બાપુએ પાઠવ્યા આશીર્વાદ। કોડીનારને કર્મભૂમિ બનાવનાર મૂળ લીલિયાના વતની સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી બ્રહ્મવીર છેલભાઈ જોશીએ પોતાના જન્મદિવસની ગુપ્તપ્રયાગ ખાતે સંતો અને વૃદ્ધોની સાથે ઉજવણી કરી હતી। આ પ્રસંગે બ્રહ્માનંદ આશ્રમ ચાપડાના અધ્યક્ષ પૂજ્ય મુક્તાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા। ભોજન અને ભક્તિનો સંગમ યોજાયો હતો। વર્તમાન સમયમાં લોકો પોતાનો જન્મદિવસ કોઈ મોટી હોટેલ કે પાર્ટી પ્લોટમાં અથવા તો પોતાના ઘરે મિત્રોને બોલાવી કેક કાપીને ઉજવણી કરે છે, ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોશી છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે ઉનાના દેલવાડા નજીક આવેલા પ્રાચીન તીર્થ સ્થળ ગુપ્તપ્રયાગ ખાતે આવેલ દાદાજી વૃદ્ધાશ્રમ ખાતે ઉજવે છે। સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોશીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા અને આશીર્વચન આપવા માટે બ્રહ્માનંદ આશ્રમ ચાપડાના અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ એવા પૂજ્ય મુક્તાનંદ બાપુએ ગુપ્તપ્રયાગ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે બ્રહ્મવીર છેલભાઈ પાસેથી અન્ય લોકોએ પ્રેરણા લેવી જોઈએ। રિપોર્ટર રાજેશભાઈ જાની, આઝાદ મીડિયા લાઈવ, ઉના। આપનો પરિચય આપીને આજે શું કાર્યક્રમ હતો અને શા માટે જણાવો। જય સોમનાથ, છેલભાઈ જોશી, પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર તેમજ બ્રહ્મ સમાજ। આજે મારા 76 વર્ષ પૂરા થયા અને 77મા વર્ષમાં પ્રાગટ્ય દિવસ છે મારો। દર વર્ષે હું દાદાજી વૃદ્ધાશ્રમમાં બધા વડીલો માતા પિતાઓને સારી રીતે રસપૂરી ખવડાવવા માટે આવું છું। આ મારો કાર્યક્રમ હતો। મારો જન્મદિવસ હું આ રીતે અહીંયા સોમનાથ આપણે આ રીતે બધે ઉજવું છું અને આજે આ કાર્યક્રમ બધો પૂરો કર્યો અને હવે બધા પ્રસાદ લેશું। વૃદ્ધોને બધાને માતા પિતાને ભેટ દક્ષિણા કરી અને સારી રીતે જમાડ્યા। જમીને પરમ પૂજ્ય મોટા બાપુ આજે અહીં પધાર્યા છે મારા જન્મદિવસમાં। મારા ભાઈ કે દર વખતે ન હોય પણ આ વખતે બાપુ પણ ચાપડ્યા થયા। મુક્તાનંદ બાપુ વિશ્વવંદનીય ક્રાંતિકારી સંત અહીંયા પધાર્યા। એમનો પણ બ્રહ્મ સમાજ ઉના કોડીનાર અને અમે બહુ સારી રીતે બાપુનું સન્માન બધાએ કર્યું। બાપુનો ખૂબ રાજીપો, ખૂબ આશીર્વાદ મળ્યા। બ્રહ્મ સમાજ ખૂબ આગળ વધ્યા, બાપુએ પણ આશીર્વાદ આપ્યા અને હું પણ બ્રહ્મ સમાજ અને સંતો માટે જીવું ત્યાં સુધી સારી સેવા કરીશ એવી મારી નેમ અને ઈચ્છા છે। જય સોમનાથ, જય પરશુરામ। અત્યારના વર્તમાન સમયમાં ઘણા બધા લોકો બાપુ આજે શું કાર્યક્રમ છે અને સનાતન ધર્મના વિકાસ માટે શું કરવું જોઈએ। આજે છેલભાઈ જોશીનો જન્મદિવસ છે। 76 વર્ષ પૂરા થયા અને 77મા વર્ષમાં પ્રવેશ કરે છે। એ નિમિત્તે ગુપ્તપ્રયાગ તીર્થની અંદર વૃદ્ધોને ભોજન પ્રસાદ લેવડાવે છે। હિતેશી મિત્ર મંડળ બધાને સાથે બેસી એમનું આરોગ્ય સારું રહે અને ખૂબ ખડતલ અને સમાજની સેવા કરી છે અને હજી પણ સેવા ચાલુ છે। એમનું દીર્ઘકાલીન આયુષ્ય પ્રાપ્ત, આરોગ્ય પ્રાપ્ત થાય એવી મા ભગવતી ગાયત્રીને પ્રાર્થના, ભગવાન ભોળાનાથની પ્રાર્થના। સનાતન ધર્મ જે છે એ તો આદિ અનાદિથી છે। વૈદિક પરંપરાને જે છે આપણી સંસ્કૃતિ છે, વેદ સંસ્કૃતિ છે। વર્તમાન સમયમાં મને એમ લાગે છે કે આપણે ફેરફારો થોડા ઘણા કરવા જોઈએ। જે ફેરફાર નથી પણ જે આવરણો આવ્યા છે એને દૂર કરવા જોઈએ। જેવી રીતે જાતિવાદમાં વધારે પડતા રોકાઈને આપણે હિન્દુ સમાજ તૂટીએ છીએ, એ જાતિવાદમાં વિભાજન ન હોવું જોઈએ, છૂતાછૂતના ભેદ ન હોવા જોઈએ અને એક સૂત્ર અપનાવવું જોઈએ કે હમ સબ હિન્દુ એક હૈ। આપણે જુદા જુદા દેવી દેવતાઓની ઉપાસના કરીએ પણ બ્રહ્મ તત્વનું એમાં દર્શન કરીએ છીએ એટલે બ્રહ્મની ઉપાસના કરીએ છીએ। વેદમત પ્રમાણે 33 કરોડ દેવી દેવતાઓને માનીએ છીએ એટલે આપણું હિન્દુ સમાજનું હૃદય જો હોય તો અનેકમાં એકનું દર્શન કરીએ છીએ। આ એકતાના ભાવને ક્યારેય આપણે છોડવો ન જોઈએ। તો મને લાગે છે કે આપણે ઘણી તરક્કી કરી શકીએ। આધુનિક યુગની અંદર વિકસિત રાષ્ટ્રની હરોળમાં આપણે ચાલવું જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, વિજ્ઞાનનો સ્વીકાર કરવો જોઈએ અને આપણી સંસ્કૃતિ આપણે પાળતા હોવા જોઈએ, બીજાની સંસ્કૃતિનો આપણે આદર કરતા હોવા જોઈએ પણ સમગ્ર વિભાજન ન થાય અને એ બધી વ્યક્તિઓ રાષ્ટ્રભાવનાના મંચ ઉપર એક થાય। સંપ્રદાય ભલે જુદા જુદા હોય,
જાતિ જુદી જુદી હોય, પણ એ વાદને બદલે એક વ્યવસ્થાના ભાગ તરીકે આપણે સ્વીકાર કરવો જોઈએ. તો મને લાગે છે કે આપણી પ્રગતિ ખૂબ થશે અને વર્તમાન સમયની અંદર રાષ્ટ્ર વિકાસ તરફ જઈ રહ્યું છે. વિકસિત રાષ્ટ્ર સાથે હાથ મિલાવી રહ્યા છે. ટેકનોલોજીના કરારો પણ ખૂબ કર્યા છે અને હિન્દુત્વ જાગૃત થઈ રહ્યું હોય એવું જરૂર આપણે કહી શકીએ. હરિઓમ.